પ્રસ્તુત છે પ્રાસંગિક. વિષય છે આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ 2025. સંપાદન પરેશ મારું, પઠન કલ્પના શાહ. 1952 થી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા IFFI દક્ષિણ એશિયાના એકમાત્ર ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ ફિલ્મ પ્રોડ્યુસર્સ એસોસિએશન FIAPF દ્વારા સ્પર્ધાત્મક ફીચર ફિલ્મ્સ શ્રેણીમાં માન્યતા પ્રાપ્ત ઉત્સવ તરીકે ઉભરી આવ્યું છે, જે વૈશ્વિક સિનેમેટિક નકશા પર તેનું સ્થાન દર્શાવે છે. વિશ્વની શ્રેષ્ઠ ફિલ્મોને ભારતીય પ્રેક્ષકો સુધી પહોંચાડવાના પ્રયાસ તરીકે શરૂ થયેલી આ યાત્રા દાયકાઓથી ફિલ્મ નિર્માતાઓ, સિનેપ્રેમીઓ અને સર્જનાત્મક વ્યવસાયિકો માટે એક જીવંત બેઠક સ્થળ બની ગઈ છે. ગઈકાલથી આગામી 28મી નવેમ્બર દરમિયાન યોજાઈ રહેલ 56મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ ગોવાના હૃદયમાં વધુ એક ગતિશીલ સંસ્કરણને જીવંત બનાવશે. આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલના મૂળમાં સંસ્કૃતિઓ મળે ત્યારે મહાન સિનેમા ખીલે છે તે માન્યતા રહેલી છે. આ મહોત્સવે 2004ના વર્ષમાં ગોવામાં કાયમી સ્થાન મેળવ્યું હતું, જ્યાં તેનું આયોજન રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમ NFDC, માહિતી અને પ્રસારણ મંત્રાલય ભારત સરકાર અને એન્ટરટેનમેન્ટ સોસાયટી ઓફ ગોવા ESG દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવે છે. ગોવાના દરિયાકાંઠાની મનોહર પૃષ્ઠભૂમિ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવને ખરેખર વિશિષ્ટ બનાવે છે. આ મહોત્સવ ભારતના એક ભારત શ્રેષ્ઠ ભારતના વ્યાપક સિદ્ધાંતોને પ્રતિબિંબિત કરે છે. વિવિધ સર્જકો, પ્રેક્ષકો અને કલાત્મક પરંપરાઓને એક સાથે લાવે છે. ભલે તે મહિલાઓની આગેવાની હેઠળની સર્જનાત્મક ટીમોની વધતી ભાગીદારી હોય, યુવા વ્યાવસાયિકોની વધતી હાજરી હોય કે આદિવાસી અને સ્વદેશી કથાઓનું પ્રતિનિધિત્વ હોય. આ સમાવેશિતા માત્ર સર્જનાત્મક ઇકોસિસ્ટમને મજબૂત બનાવતી નથી, પરંતુ સંસ્કૃતિ અને તકને બધા માટે સુલભ બનાવવા માટેની ભારતની પ્રતિબદ્ધતાને પણ પ્રતિબિંબિત કરે છે. આ વર્ષે યોજાઈ રહેલા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં જાપાન સાથે ફેસ્ટિવલની આંતરરાષ્ટ્રીય ભાગીદારીને વધુ ગાઢ બનાવે છે, જેમાં વિવિધ શૈલીઓ અને સ્વરૂપોમાં 6 સમકાલીન જાપાની ફિલ્મોનું એક વિશાળ પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું છે. સ્પેન ભાગીદાર દેશ તરીકે જોડાયો છે, જ્યારે ઓસ્ટ્રેલિયા સ્પોટલાઇટ દેશ તરીકે ફેસ્ટિવલમાં પ્રવેશ કરે છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં 81 દેશોની 240થી વધુ ફિલ્મોનો અસાધારણ લાઇનઅપ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં 13 વર્લ્ડ પ્રીમિયર, 5 ઇન્ટરનેશનલ પ્રીમિયર અને 44 એશિયન પ્રીમિયરનો સમાવેશ થાય છે. 127 દેશોમાંથી રેકોર્ડ 2314 સબમિશન ફેસ્ટિવલના વિસ્તરતા વૈશ્વિક પડઘાને પ્રતિબિંબિત કરે છે. ગાલા પ્રીમિયર સેગમેન્ટમાં 18 ટાઇટલ રજૂ કરવામાં આવશે, જેમાં 13 વર્લ્ડ પ્રીમિયર, 2 એશિયા પ્રીમિયર, 1 ઇન્ડિયા પ્રીમિયર અને 2 સ્પેશિયલ શોકેસ સ્ક્રીનિંગનો સમાવેશ થાય છે. 5 ખંડોની 32 ફિલ્મો દર્શાવવામાં આવશે, જે વર્ષના સૌથી પ્રખ્યાત શીર્ષકોમાંથી કેટલીકને પ્રથમ વખત ભારતીય દર્શકો સમક્ષ રજૂ કરશે, જે ઉત્કૃષ્ટ સમકાલીન સિનેમાના ભારતના પ્રવેશદ્વાર તરીકેની ભૂમિકાને મજબૂત બનાવશે. ભારતીય સિનેમાના કેન્દ્રીય વારસાની ઉજવણી કરતા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ 2025 ગુરુદત્ત, રાજ ખોસલા, ઋત્વિક ઘટક, P. ભાનુમતી, ભૂપેન હજારિકા અને સલીલ ચૌધરીની શતાબ્દીઓનું સન્માન કરશે. આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં સુપ્રસિદ્ધ અભિનેતા રજનીકાંતને સિનેમામાં 50 વર્ષ પૂર્ણ કરવા બદલ સન્માનિત કરવામાં આવશે, જે ભારતીય ફિલ્મ સંસ્કૃતિ પર તેમના કાયમી પ્રભાવની ઉજવણી માટે એક સીમાચિહ્નરૂપ છે. આ મહોત્સવના સહભાગીઓ 21 માસ્ટર ક્લાસ અને પેનલ ચર્ચાઓનો આનંદ લઈ શકશે, જેમાં વિધુ વિનોદ ચોપરા, અનુપમ ખેર, ક્રિસ્ટોફર ચાર્લ્સ કોબોલ્ડ, OBE, બોબી દેઓલ, આમિર ખાન, સુહાસિની મણિરત્નમ, પીટ ડ્રેપર, શ્રીકર પ્રસાદ અને અન્ય લોકો ભાગ લેશે, જેમાં વાર્તા, અભિનય, સંપાદન, સિનેમેટોગ્રાફી, VFX, AI અને ફિલ્મ નિર્માણના ભવિષ્યને આવરી લેવામાં આવશે.